જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે સાબુદાણા અને બટાકાની ફરાળી અને ક્રિસ્પી સેવ। સેવ બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલની અંદર 2 કપ જેટલા સાબુદાણા એડ કરી દીધા છે। સાબુદાણા 2 કપ જેટલા એડ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે। તેની અંદર બધા જ સાબુદાણાને એડ કરી દઈશું અને સાબુદાણાનો સારો એવો આપણે કરકરો પાવડર કરી દઈશું। હવે આપણે બધા જ સાબુદાણાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું ને અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયા છે। હવે સાબુદાણાના જે પાવડર છે તેને આપણે એક મોટા મિક્સર બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું। હવે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું, 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને ટેસ્ટ પ્રમાણે સિંધાલું મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર ઝીણા સમારેલા બટાકા અને ઝીણા સમારેલા તીખા લીલા મરચાં લઈ લીધા છે, તેને એડ કરીને 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે અહીંયા આપણું બટાકા સારી એવા ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયા છે। હવે આ બટાકાને જે ગ્રાઇન્ડ કરેલા છે તેને આપણે 1 કપની અંદર નીકાળી લઈશું। હવે અહીંયા મેં લોટ બાંધવા માટે જે બેટર બનાવ્યું હતું તે બેટરને આપણે થોડુંક સાબુદાણાની અંદર એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમને પાણી એડ કરવાનું લાગે તો જ પાણી એડ કરવું, બાકી આ બેટરથી લોટ બંધાઈ જાય તો તેનાથી જ લોટ બાંધી દેવો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદરથી આપણે સારો એવો લોટ બાંધી દઈશું। હજી તમને જરૂર લાગે તો તમે બેટર એડ કરી શકો છો અને જરૂર લાગે તો તમે પાણી પણ એડ કરી શકો છો, પણ સારો એવો સોફ્ટ ડો આપણે તેનો બાંધી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારે લોટ બાંધી રહી છું તે પ્રકારે આપણે તેનો સોફ્ટ લોટ બાંધી દઈશું। હવે તમે જોઈ શકો છો આપણે લોટને જેટલો સારો એવો મસલશો તેટલી જ આપણી સેવ સારી એવી ક્રિસ્પી અને બહુ જ સારી સોફ્ટ તૈયાર થશે। આ લોટ બાંધવા માટે મારે લગભગ 1 કપ જેટલું પાણી લાગ્યું છે। જો તમને પાણીની જરૂર પડે તો તમે પાણી એડ કરી શકો છો। હવે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે કે તેને આપણે સારી રીતે સેટ કરી લઈશું અને લોટ આપણો સેટ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે લોટને સારી રીતે ઓઇલી કરી દઈશું। તેલ એડ કરવાથી આપણી સેવ સારી એવી ક્રિસ્પી અને સોફ્ટ થશે અને આ રીતે ઓઇલી પ્રકારનો લોટ કરવાથી આપણો લોટ ડ્રાય નહીં થાય અને બહુ જ સારો એવો સોફ્ટ રહેશે। હવે તે લોટ બંધાઈ જાય ત્યારે તેને ઢાંકીને આપણે રેસ્ટ આપીશું। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી જે આપણે સેવ બનાવવાનું મશીન આવે છે તેને સારી રીતે તેલની મદદથી ગ્રીસ કરી દઈશું, જેથી કરીને લોટ આપણો અંદર ચોંટી ન જાય। હવે મશીન ગ્રીસ થઈ જાય ત્યારબાદ જેની નીચેનો ભાગ એટલે કે જાળીવાળો ભાગ આવે છે તેને પણ તેલ ગ્રીસ કરી દઈશું। હવે આપણે જે લોટ બાંધીને રેસ્ટ પર મૂક્યો હતો તે લોટમાંથી આપણે સારું એવું લોયું લઈ લઈશું અને તેને આપણે મશીનની અંદર એડ કરી દઈશું। હવે લોયું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને મશીનને બરાબર સારી રીતે વાખી દઈશું, એટલે કે ફિટ કરી દઈશું અને ફિટ થઈ જાય ત્યાર સુધી આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે સેવ પાડી લઈશું। તમે કોઈ જ પ્રકારમાં એટલે કે જાડી અને પતલી કોઈ પણ શેપની અંદર તેને આપણે પાડી શકો છો। અહીંયા મેં બહુ જાડી કે બહુ પાતળી નથી લીધી, માપની જ જાડી લીધેલી છે। હવે આપણે તેની અંદરથી સેવ પાડી લઈશું। તમને સેવ ન ફાવે તો તમે ચકરી પણ પાડી શકો છો। હવે અહીંયા આપણી સેવ થોડીક ફ્રાય થાય ત્યારબાદ એની ઉપર આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને આપણે તેને સારી એવી ક્રિસ્પી ફ્રાય કરી લઈશું। અહીંયા થોડીક વાર પછી એટલે કે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેવ સારી એવી ક્રિસ્પી અને લાલાશ પરથી તૈયાર થઈ ગઈ છે। સેમ પ્રોસેસથી અમે બીજી સેવ પણ તે જ રીતે ફ્રાય કરી લીધી છે, તે પણ આવી સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સેવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણી સેવ સારી અને ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે। અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી। અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।